ભારત માતા કી જય. જય જવાન જય કિસાન. ખરેખર આમ જોવા જાય તો ખેડૂત માટે મેઇન પ્રશ્ન તો સાહેબ આપણે ભાવનો જ છે કે આપણે ભાવ જ નથી મળતા અત્યારે. અને એમાં ઓછામાં પૂરું માથે જો આ વરસાદ થાય એટલે સદંતર પાકનો નાશ થઈ જાય. એટલે એક બાજુ ભાવનો માર અને એક બાજુ આ માર. તો હવે ખેડૂત જાય તો ક્યાં જાય એવી પરિસ્થિતિ છે અત્યારે. અને સરકારે જે અત્યારે ટેકો જાહેર કર્યો છે એમાં પણ પૂરું બિયારણના પણ પૈસા થતા નથી. આમ ખાલી જોવા જાય તો મજૂરી પણ એમાં એટલા પૈસામાં ન થાય. એટલે ખેડૂત માટે તો બહુ મોટો પ્રશ્ન છે. ખેડૂતના પ્રશ્નને બાદ કરતાં આપણે જોઈએ તો ગામના પ્રશ્નો. ગામમાં રસ્તાના પ્રશ્નો એવડા મોટા છે, શિક્ષકોના પ્રશ્ન છે નિશાળમાં. અને આમ જોઈએ તો સાવ વિકાસના નામે મીંડું હોય એવું જ લાગે છે. એટલે ભાજપ સરકાર અત્યાર સુધી અમારું ગામ આખું પારાવાળું ગામ ખરેખર ભાજપને જ મત આપતું હતું. એક પણ મત બીજા કોઈ પણ પાર્ટીમાં જતો નહોતો. પણ હવે આજ 5 વર્ષ થયા તો એમ થાય છે કે હવે આ ભાજપને મત દઈને કરવાનું શું છે. અત્યાર સુધી બધાએ ખોબા ભરીને મત આપ્યા છતાંય કામ થતું નથી પૂરું. તો હવે તો એની સામે વિકલ્પ ગોતવો જ પડે. અને આમ આદમી પાર્ટી ખરેખર કામ સારા કરે છે. અને એવું હવે ખેડૂતને એવું થાય છે કે ખરેખર આમ આદમી પાર્ટીને મત આપવા જોઈએ. એટલે ખેડૂત અને આમ તો લગભગ બધાય ત્રાસીગલ છે અત્યારે, કંટાળી ગયા છે. પણ ખેડૂત વધુમાં વધુ અત્યારે ખેડૂત ત્રાસીગલ પીડ્યો. એટલે હવે ભાજપને મૂકી અને ખરેખર આમ આદમીને મત દેવા જોઈએ એવું મારું માનવું છે.